જય શ્રી કૃષ્ણ. ગઈકાલે આપણે વીજ રસાયણ પ્રકરણમાં કોષ પોટેન્શિયલ અને કોઈ પણ એક પ્રમાણિત અર્ધકોષના પોટેન્શિયલનું નિરપેક્ષ મૂલ્ય પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરી અને કઈ રીતના મેળવી શકાય એ શીખાતા. ઝડપથી 2 મિનિટમાં રિવિઝન કરાવીને ફરી પાછું આપણે એ મુદ્દામાં આગળ વધીએ. તો ગઈકાલે આપણે કોષ પોટેન્શિયલની વ્યાખ્યા અને ગાણિતિક સમીકરણ 2 જોયું હતું. જો કોષ પોટેન્શિયલની વ્યાખ્યા આપવી હોય તો આમ આપી શકાય કે જ્યારે 2 અર્ધકોષોને જોડવામાં આવે, એકબીજાના સંપર્કમાં રાખવામાં આવે, ત્યારે કોષમાં થતી રાસાયણિક પ્રક્રિયા એટલે કે રેડોક્સ પ્રક્રિયાને લીધે એનોડ અને કેથોડ વચ્ચે એક પ્રકારનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય, વિદ્યુત દબાણ ઉત્પન્ન થાય. આ વિદ્યુત દબાણ બંને અર્ધકોષોની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિના તફાવત અથવા તો ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિના તફાવતને કારણે ઉદ્ભવે એ વિદ્યુત દબાણને કોષ પોટેન્શિયલ કહેવામાં આવે, જેને એફિશિયન્સી ઓફ સેલ તરીકે ઓળખાય. એટલે સંજ્ઞામાં મિત્રો એને ઈ સેલ, અને જો કોષ પ્રમાણિત પરિસ્થિતિમાં હોય, પ્રમાણિત પરિસ્થિતિ એટલે 25 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન અથવા 298 કેલ્વિન તાપમાન, કોષ સાથે સંકળાયેલા દ્રાવણોની સાંદ્રતા 1 મોલર હોય, અને જો વાયુરૂપ પ્રક્રિયકો કે નિપજો કોષની પ્રક્રિયા સાથે સંકળાયેલી હોય તો એનું દબાણ 1 વાતાવરણ હોય, ત્યારે એવા કોષને પ્રમાણિત વીજ રાસાયણિક કોષ કહેવામાં આવે. તો એ પ્રમાણિત વીજ રાસાયણિક કોષનો પોટેન્શિયલ E0 સેલ સંજ્ઞા વડે દર્શાવાય. ઘણીવાર મિત્રો કોષ પોટેન્શિયલ માટે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે કે EMF એટલે કે વીજ ચાલક બળ શબ્દ પણ ઉપયોગમાં લેવામાં આવે. અને બહુ ઊંડાણપૂર્વક ન જઈએ, પણ છતાંય જો ઘણીવાર કોષ સાથે સંકળાયેલા દ્રાવણની સાંદ્રતા એવો શબ્દ ના વાપરીએ અને પરફેક્ટ સંપૂર્ણ સાચો જો શબ્દ વાપરવો હોય તો દ્રાવણની સાંદ્રતાને બદલે સક્રિયતા શબ્દનો ઉપયોગ કરવામાં આવે, જેને આપણે ડીપમાં પછી જ્યારે જરૂર લાગશે આગળ પ્રકરણ વધારશું ત્યારે ભણાવીશ. પણ જો ક્યારેક તમે કોઈ સંદર્ભ પુસ્તક વાંચતા હો અને સારી કક્ષાની બુક હોય તો સાંદ્રતા શબ્દને બદલે સક્રિયતા શબ્દ વાપરેલો હોય તો વધુ સારો અને સાચો શબ્દ સક્રિયતા થાય. એટલે જ્યાં સક્રિયતા આવે તો તમારે એની જગ્યાએ સાંદ્રતા શબ્દ સમજીને ચાલવું. હવે ગઈકાલે આપણે એવું ભણ્યા હતા કે કોષ પોટેન્શિયલ એટલે એનોડની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની તીવ્રતા અને કેથોડની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની તીવ્રતાનો તફાવત, અથવા કેથોડની ઇલેક્ટ્રોન સ્વીકારવાની તીવ્રતા અને એનોડની ઇલેક્ટ્રોન સ્વીકારવાની તીવ્રતાનો તફાવત. તો હવે જો આપણે કોઈ પણ વીજ રાસાયણિક કોષમાં જે 2 અર્ધકોષને જોડેલા હોય એના આ રીતના ઇલેક્ટ્રોન મુક્ત કરવાની તીવ્રતાના કે ઇલેક્ટ્રોન સ્વીકારવાની તીવ્રતાના નિરપેક્ષ મૂલ્યની માહિતી જાણતા હોય તો ડાયરેક્ટ સીધું સૂત્રમાં કિંમત મૂકીને જ આખા કોષનો પોટેન્શિયલ જાણી શકીએ. પરંતુ કોઈ પણ એક અર્ધકોષના પોટેન્શિયલનું નિરપેક્ષ મૂલ્ય જાણવું અશક્ય હોય. એટલે ગઈકાલે આપણે ક્વેશ્ચન આવો પણ ભણેલા કે જો કોઈ પણ પ્રમાણિત અર્ધકોષના પોટેન્શિયલનું નિરપેક્ષ મૂલ્યની ગણતરી કરવી હોય તો તેને પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ સાથે સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે તેનો ઉપયોગ કરી અને મેળવી શકાય. હવે એ કઈ રીતના મેળવી શકાય એનું રિવિઝન આજે આપણે પાઠ્યપુસ્તકમાં લખાણ સંબંધિત પ્રશ્નોના 3.1 નંબરના પ્રશ્નથી પાછું પુનરાવર્તન કરીશું. પ્રશ્ન આ પ્રકારે આપણને આપેલો છે કે મેગ્નેશિયમના અર્ધકોષના પોટેન્શિયલનું મૂલ્ય કઈ રીતના મેળવી શકાય. તો ગઈકાલે આપણે ભણ્યા એ પ્રમાણે સૌ પ્રથમ મેગ્નેશિયમનો અર્ધકોષ અને પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષને જોડી ગેલ્વેનોમીટરથી ઇલેક્ટ્રોનના પ્રવાહની દિશા નક્કી કરીને સૌ પ્રથમ કયો અર્ધકોષ એનોડ તરીકે વર્તે છે અને કયો અર્ધકોષ કેથોડ તરીકે વર્તે છે એ નક્કી કરવામાં આવે. તો જો મેગ્નેશિયમને હાઇડ્રોજનના અર્ધકોષ સાથે જોડો તો મેગ્નેશિયમ એનોડ તરીકે વર્તે અને હાઇડ્રોજન અર્ધકોષ કેથોડ તરીકે વર્તે. હવે આ સંપૂર્ણ વીજ રાસાયણિક કોષને પોટેન્શિયોમીટર સાથે જોડી આખા કોષનો પોટેન્શિયલ નક્કી કરવામાં આવે. તો જો મેગ્નેશિયમને હાઇડ્રોજનના અર્ધકોષ સાથે જોડી પોટેન્શિયલ પ્રમાણિત માપવામાં આવે તો એ 2.36 વોલ્ટ મળે છે. હવે આ 2.36 વોલ્ટની કિંમત ગઈકાલે આપણે જે સૂત્ર કોષ પોટેન્શિયલનું તાર્યું હતું એમાં મૂકી દો તો અહીંયા 2.36 થાય.
કેથોડનો રિડક્શન પોટેન્શિયલ એટલે પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ માઇનસ એનોડ એટલે કે મેગ્નેશિયમના અર્ધકોષનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. આ જો સૂત્ર લઈએ તો E0 સેલ 2.36 આપણને મળ્યું. પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષનો ઓક્સિડેશન પોટેન્શિયલ અથવા તો રિડક્શન પોટેન્શિયલ શૂન્ય સ્વીકારવામાં આવે છે. એ માહિતીને જો આપણે ઉપયોગમાં લઈ તો અહીં શૂન્ય મૂકી અને જો મેગ્નેશિયમના અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલને કરતા બનાવીએ તો પ્રમાણિત પોટેન્શિયલના મૂલ્યના આધારે આપણને મળી જાય કે મેગ્નેશિયમના અર્ધકોષનું પોટેન્શિયલ -2.36 વોલ્ટ થશે. ગઈકાલે આપણે જે ચર્ચા કરેલી એ પ્રમાણે જો ઓક્સિડેશન પોટેન્શિયલમાં એને કન્વર્ટ કરવું હોય તો જેટલું રિડક્શન પોટેન્શિયલ હોય એટલું જ સ્વાભાવિક છે કે ઓક્સિડેશન પોટેન્શિયલ હોય, પણ ચિહ્ન એકબીજાથી વિરુદ્ધ હોય. જેટલી ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધારે હોય એટલી ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ઓછી હોય. એટલે ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય સમાન આવે, પરંતુ ચિહ્ન એકબીજાથી વિરુદ્ધ જોવા મળે. એટલે જો આ રીતના જુદા જુદા અર્ધકોષોની પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ સાથે જોડી એક સંપૂર્ણ વીજ રાસાયણિક કોષની રચના કરી પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય શૂન્ય સ્વીકારી અને જો ગાણિતીય રીતના આપણે જુદા જુદા અર્ધકોષોના પોટેન્શિયલનું નિરપેક્ષ મૂલ્ય મેળવીએ તો એ તમને પેજ નંબર 71 પાઠ્યપુસ્તકમાં રિડક્શન પોટેન્શિયલના મૂલ્યોને ઉતરતા ક્રમમાં ગોઠવી અને એક શ્રેણી આપેલી છે જે 298 કેલ્વિન તાપમાન એટલે કે પ્રમાણિત અર્ધકોષ માટેના પોટેન્શિયલના મૂલ્યોની શ્રેણી છે, જેને ઘણીવાર EMF શ્રેણી અથવા સક્રિયતા શ્રેણી તરીકે પણ ઓળખાય. અને એ સક્રિયતા શ્રેણીનો એક વખત શાંતિથી પાઠ્યપુસ્તક પ્રમાણે અભ્યાસ કરી લેજો. એ શ્રેણીમાં જે પોટેન્શિયલ ધન હોય એટલે કે હાઇડ્રોજનની સરખામણીએ જેના પોટેન્શિયલના મૂલ્ય ધન આવતા હોય રિડક્શન પોટેન્શિયલના, એ હાઇડ્રોજનની સરખામણીએ નિર્બળ રિડક્શન કરતા તરીકે વર્તે છે એમ કહેવાય. અને જેમાં હાઇડ્રોજન અર્ધકોષની સાપેક્ષે ઋણ મૂલ્ય આવતા હોય એટલે કે જેના પોટેન્શિયલના રિડક્શનના મૂલ્ય ઋણ હોય તે હાઇડ્રોજનની સાપેક્ષે પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે છે એમ કહેવાય. એટલે આમ આ જે પેજ નંબર 71 ઉપર અર્ધકોષના પોટેન્શિયલના મૂલ્યો જે આપણને આપેલા છે એના આધારે આપણે ઘણી બધી માહિતી મેળવી શકીએ. કોણ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તશે, કોણ પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તશે. તો એ શ્રેણીને જો અત્યારે તમે ધ્યાનમાં લઈ અને સમજૂતી આપવા માગતા હો તો આમ કહી શકો કે EMF શ્રેણી અથવા તો એ પોટેન્શિયલની શ્રેણીમાં જે સૌથી ટોપ ઉપર છે ફ્લોરિન, એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આપણને 2.87 વોલ્ટ આપેલું છે. અને જો લિથિયમનું રિડક્શન પોટેન્શિયલ, લિથિયમ આયનનું જલીય દ્રાવણમાં રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આપણને -3.03 વોલ્ટ પ્રાયોગિક રીતે પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષની સાપેક્ષે જોડતા મળે તો એ જે આખી શ્રેણી છે એમાં ટોપ ઉપર ફ્લોરિન અને સૌથી નીચે લિથિયમ આયન આપેલું છે. તો હવે જો તમે આ કન્સેપ્ટ સારી રીતના સમજાવો તો મારી વાતને સમજી શકશો કે શરૂઆતનું જે સૌથી પહેલું ઉદાહરણ છે એનો રિડક્શન પોટેન્શિયલ મેક્સિમમ છે. રિડક્શન પોટેન્શિયલ એટલે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ. જેની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ પ્રબળ હોય એનું રિડક્શન થાય એ રેડોફ પ્રક્રિયા પ્રમાણે આપણે એમ કહી શકીએ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. સૌથી બોટમમાં લિથિયમ આયન આપેલો છે તો એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય સૌથી ઓછું છે, ન્યૂનતમ છે. એટલે કે એનો મતલબ એની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ સૌથી ઓછી છે. જેની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ સૌથી ઓછી હોય એ નિર્બળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. એટલે હવે આમ આપણે એમ કહી શકીએ કે જેમ જેમ નીચે ઉતરશું EMF શ્રેણીમાં અથવા તો આ જે સક્રિયતા શ્રેણીમાં એમ ટોપ ટુ બોટમ તરફ જતાં ડાબી બાજુના જે ઘટકો છે એની ઓક્સિડેશન કરતાની વૃત્તિમાં ધીમે ધીમે ઘટાડો થતો જતો જોવા મળે. એ જ પ્રમાણે હવે જો આપણે જમણી બાજુના ઘટકોને ધ્યાનમાં લઈએ તો લિથિયમ પ્લસ આયન જેટલું નિર્બળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે એટલું જ જો ઊંડી પ્રક્રિયા લઈએ તો આ પોટેન્શિયલ ધન થઈ જાય. આ પોટેન્શિયલ ધન થઈ જાય તો લિથિયમની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ સૌથી વધુ થઈ જાય. લિથિયમની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ સૌથી વધુ થઈ જાય એટલે એ જલીય દ્રાવણમાં પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે છે એમ કહેવાય. એટલે જો EMF શ્રેણીમાં અથવા સક્રિયતા શ્રેણીમાં અથવા તો પેજ નંબર 71 ઉપર તમને જે
પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપેલા છે, એમાં પ્રક્રિયામાં જે જમણી બાજુનો ઘટક હોય એને આધારે જો તમારે કેવું હોય તો એમાં શરૂઆતમાં નિર્બળ રિડક્શન કરતાં ટોપ ઉપર થાય, બોટમમાં સૌથી પ્રબળ રિડક્શન કરતાં થાય. એટલે જ્યારે તમે EMF શ્રેણીમાં ડાબી બાજુની દ્રષ્ટિએ બોલો તો એમ બોલવાનું ઓક્સિડેશન કરતાની વૃત્તિ ઘટે છે, ઓક્સિડેશન કરતાની વૃત્તિ ઘટે છે. અને જો તમે રિડક્શન કરતાના સંદર્ભમાં બોલતા હો તો એમ કહેવાનું રિડક્શન કરતાની વૃત્તિ વધે છે. એટલે આમ ફ્લોરિનને પ્રબળ ઓક્સિડેશન કરતા કહેવાય, જ્યારે એ જ વખતે ફ્લોરાઇડ આયનને સૌથી નિર્બળ રિડક્શન કરતા કહેવાય, લિથિયમ +1ને નિર્બળ ઓક્સિડેશન કરતા કહેવાય, જ્યારે એ જ વખતે લિથિયમને જલીય દ્રાવણમાં સૌથી પ્રબળ રિડક્શન કરતા તરીકે ઓળખવામાં આવે. એટલે આમ કયો ઘટક ઓક્સિડેશન કરતા તરીકે વર્તશે, પ્રક્રિયા દરમિયાન કયો ઘટક રિડક્શન કરતા તરીકે વર્તશે, આની માહિતી જોઈતી હોય તો આ સક્રિયતા શ્રેણી અથવા તો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યોનો ઉપયોગ ઘણી વખત કરવામાં આવે છે. આ ઉપરાંત બીજો ફાયદો એ થાય કે જો આપણને વેલ્યુ આપી દીધી હોય અથવા આપણે રિડક્શન પ્રમાણિત અર્ધકોષના પોટેન્શિયલના રિડક્શન પોટેન્શિયલ જાણતા હોય, એટલે કે EMFના મૂલ્ય આપણને ખબર હોય તો તમે કાગળ ઉપર કયો અર્ધકોષ એનોડ તરીકે વર્તશે, કયો અર્ધકોષ કેથોડ તરીકે વર્તશે, સંપૂર્ણ વીજ રાસાયણિક કોષનો પોટેન્શિયલ કેટલો થશે એ ગેલ્વેનોમીટર કે પોટેન્શિયોમીટરની મદદ વગર, એટલે કે પ્રાયોગિક આયોજન કર્યા વગર કાગળ ઉપર જ ગણતરી કરીથી કહી શકો. દાખલા તરીકે મને આમ આપેલું છે કે કોપરનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ +0.34 વોલ્ટ છે અને સિલ્વરનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ 0.80 વોલ્ટ છે. જો હવે મને આવું કહી દેવામાં આવે કે આ બે માહિતી ઉપરથી તમે કોષમાં થતી પ્રક્રિયા સમજાવો, કોષનો પ્રમાણિત મુક્ત ઉર્જાનો ફેરફાર ગણો, કોષનો પ્રમાણિત EMF ગણો, કયો વિદ્યુતધ્રુવ એનોડ તરીકે વર્તે છે, કયો વિદ્યુતધ્રુવ કેથોડ તરીકે વર્તે છે, એટલે કે કોષનું સાંકેતિક નિરૂપણ કરો, આવી ટાઈપનો કોઈ પણ ક્વેશ્ચન પૂછે તો હવે જો મને આ પેજ નંબર 71ની માહિતી છે તો હવે હું એના આધારે સહેલાઈથી આ બધા પ્રશ્નોના ઉત્તર આપી શકીશ. હું એમ બોલીશ કે કોપરનો રિડક્શન પોટેન્શિયલ +0.34 વોલ્ટ છે તો સિલ્વરની સાપેક્ષે ઓછો છે. એનો મતલબ કે સિલ્વર આયનની જલીય દ્રાવણમાં ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ વધારે છે, એટલે કે કોપરની સાપેક્ષે સિલ્વર આયન ઇલેક્ટ્રોન મેળવશે. ઇલેક્ટ્રોન મેળવશે એટલે એનું રિડક્શન થશે, એનું રિડક્શન થશે એટલે આપેલા વીજ રાસાયણિક કોષમાં એ કેથોડ તરીકે વર્તશે. સ્વાભાવિક છે કે આની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ ઓછી છે એટલે સિલ્વરની સાપેક્ષે આ ઇલેક્ટ્રોન ગુમાવશે. ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે કોપરનું ઓક્સિડેશન થશે, એટલે કે આ અર્ધકોષ એનોડ તરીકે વર્તશે, આ અર્ધકોષ કેથોડ તરીકે વર્તશે. એટલે જો સૌ પ્રથમ કોષનું સાંકેતિક નિરૂપણ આપવું હોય, પેલો જવાબ આપવો હોય કે આ બે EMFના મૂલ્યો ઉપરથી તમે કોષનું સાંકેતિક નિરૂપણ કરો, તો હવે સાંકેતિક નિરૂપણ તમે આ રીતના કરી શકો કે કોપરનો અર્ધકોષ એનોડ તરીકે વર્તે છે એટલે ડાબી બાજુએ લખો, જે ઋણ છેડો તરીકે વર્તે, ક્ષાર સેતુ સિલ્વર પ્લસનું સિલ્વરમાં રૂપાંતર થાય છે એટલે Ag+1માંથી Ag, આ છેડો ધન છેડા તરીકે વર્તે. આ જલીય દ્રાવણ અને પ્રમાણિત છે એટલે બંનેની સાંદ્રતા 1 મોલર દર્શાવીને આપણે એમ કહી શકીએ કે આ વીજ રાસાયણિક કોષની રચના. જો બે EMFના મૂલ્યો આપણે જાણતા હોય તો આ રીતના વીજ રાસાયણિક કોષની રચના થશે, એટલે કે કોપરનો અર્ધકોષ એનોડ તરીકે અને સિલ્વરનો અર્ધકોષ કેથોડ તરીકે વર્તશે. હવે જો સંપૂર્ણ કોષનો પોટેન્શિયોમીટરની મદદ વગર જ જાણવું હોય તો સૂત્રમાં કિંમત મૂકો. કોષ પોટેન્શિયલ બરાબર કેથોડનું રિડક્શન પોટેન્શિયલ માઇનસ એનોડનું રિડક્શન પોટેન્શિયલ. આપણને આપેલા જ છે બે વેલ્યુ. કેથોડનો રિડક્શન પોટેન્શિયલ એટલે સિલ્વરના અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ 0.80 વોલ્ટ આપેલો છે, કોપરના અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ 0.34 વોલ્ટ આપેલો છે. તો આ બંનેનો તફાવત લઈએ તો સંપૂર્ણ કોષ પોટેન્શિયલ 0.46 વોલ્ટ મળે. એટલે જો આપણને આવો પ્રશ્ન પૂછે કે કોપર અને સિલ્વરને અર્ધકોષને જોડતા બનતા પ્રમાણિત વીજ રાસાયણિક કોષનો પોટેન્શિયલ ગણો, તો આ રીતના સહેલાઈથી કાગળ ઉપર ગણતરી કરી શકાય. જેના માટે આપણે આ રિડક્શન પોટેન્શિયલના જે મૂલ્યો આપણને પેજ નંબર 71 ઉપર આપેલા છે એનો ઉપયોગ કરી અને આ માહિતી કાગળ ઉપર દર્શાવી શકો. આ જ પ્રમાણે જો હવે ઉષ્માગતિકીય વિધેય મુક્ત ઉર્જાનો ફેરફાર ગણવાનું કહીએ તો એ પણ તમે ગણી શકો. આપણે જાણીએ છીએ કે રેડોક પ્રક્રિયા દરમિયાન જે પ્રમાણિત મુક્ત ઉર્જાનો ફેરફાર છે એ વિદ્યુતીય કાર્ય સાથે આ પ્રકારનો સંબંધ ધરાવે. -n E0 સેલ F
અહીં એનની કિંમત આ પ્રક્રિયા દરમિયાન જે ઇલેક્ટ્રોનનો વિનિમય થતો હોય એ લેવામાં આવે તો અત્યારે તમે જોઈ શકો 0માંથી +2 0 એટલે એનની કિંમત 2 મૂકી, પ્રમાણિત પોટેન્શિયલ 0.46 મૂકી, એફની કિંમત 96,500 કુલમ, 1 ફેરાડે એટલે 96,500 કુલમ, તો અહીંયા 96,500 કુલમ મૂકો એટલે વોલ્ટ ઇન્ટુ કુલમ બરાબર જૂલ થાય. જે જવાબ આવે એ પ્રમાણિત મુક્ત ઉર્જાના ફેરફારનો જૂલમાં તમને મળી શકે. એટલે આમ જો એક આ ખાલી પેજ નંબર 71ના મૂલ્યોની નોંધનો ઉપયોગ કરો તો ઘણી બધી બાબતો જાણી શકો. ફરી પાછું બોલું છું કે આ EMF શ્રેણી અથવા સક્રિયતા શ્રેણીના આધારે કોણ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે, કોણ રિડક્શન કરતા તરીકે વર્તે, એની માહિતી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તમે આપી શકો. આ EMFના મૂલ્યો જાણીતા હોય તો કયો અર્ધકોષ એનોડ અને કેથોડ તરીકે વર્તશે એ કાગળ ઉપર કહી શકશો. એ રીતના વીજ રાસાયણિક કોષની રચના કાગળ ઉપર કરી સંપૂર્ણ કોષ પોટેન્શિયલનું મૂલ્ય પણ તમે સહેલાઈથી જાણી શકશો. જો પોટેન્શિયલનું મૂલ્ય જાણતા હોય તો આવી રીતના મુક્ત ઉર્જાનો ફેરફાર આ રેડોક્સ પ્રક્રિયા માટેનો પણ કાગળ ઉપર તમે ગણી શકશો. તો આ રીતના ઘણી બધી વખત ક્વેશ્ચન પૂછાય છે. આવી રીતના તમને 2 EMFની વેલ્યુ આપી દેશે. 2 EMFની વેલ્યુ આપી અને એમ કહેશે કે વીજ રાસાયણિક કોષનું સાંકેતિક નિરૂપણ કરો, કોષમાં થતી પ્રક્રિયા લખો અને સંપૂર્ણ કોષ પોટેન્શિયલ ગણો. તો આ રીતના જે મેં તમને ઉદાહરણ સમજાવ્યું એ રીતના સિસ્ટમેટિક રીતના જવાબ આપવા ટેવાવાનો. મોટે ભાગે તમને આ વેલ્યુ આપી દેશે એટલે જે પેજ નંબર 71માં જે મૂલ્યો આપેલા છે એને ગોખતાને ધીમે ધીમે દરરોજ વાંચી અને જે વારંવાર ઉપયોગમાં આવતા હોય એ વેલ્યુ યાદ રહી જશે. એટલે એવું ખોટું ટેન્શન લઈને અત્યારે EMF શ્રેણી આખી પેજ નંબર 71ની પાકી કરવાની જરૂર નથી. હા, સમજીને કોણ ઓક્સિડેશન કરતાં કોણ રિડક્શન કરતાં બનશે એના 2-3 મુદ્દા, દાખલા તરીકે લખાણ સંબંધિત પ્રશ્નોમાં જે 3.3 નંબરનો પ્રશ્ન છે એ ટાઈપના પ્રશ્ન હોમવર્કમાં કરી અને EMF શ્રેણી સરખી રીતના કન્સેપ્ટની દ્રષ્ટિએ સમજી લેવાની, પણ એના મૂલ્યોને એના આંકડાઓને ગોખવાની જરૂર નથી. હવે આનો નાનો ઉપયોગ લખાણ સંબંધિત પ્રશ્નોમાં 3.2 નંબરના પ્રશ્નમાં આપેલો છે. એ રીતના પણ તમને કન્સેપ્ટવાળો ક્વેશ્ચન પૂછી શકે. દાખલા તરીકે એ ક્વેશ્ચનમાં આપણને આમ પૂછ્યું છે કે ઝીંકના પાત્રમાં તમે કોપર સલ્ફેટનું દ્રાવણ ભરી શકો. તો જો પ્રક્રિયા થાય ઝીંકની કોપર સલ્ફેટ સાથેની તો સ્વાભાવિક છે કે એ પાત્રમાં ઝીંકના પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ના ભરી શકાય. પણ જો ઝીંક અને કોપર સલ્ફેટ વચ્ચે કોઈ રેડોક્સ પ્રક્રિયા ના થતી હોય તો સ્વાભાવિકપણે કહી શકાય કે હા, ઝીંકના પાત્રમાં કોપર સલ્ફેટ એટલે કે મૂળ થૂથુનું જલીય દ્રાવણ તમે ભરી શકો. તો હવે આપણને કેમ ખબર પડે કે ભરી શકાય કે નહીં? તો આ ટાઈપના ક્વેશ્ચન જ્યારે સોલ્વ કરવા હોય ત્યારે તમને આ સક્રિયતા શ્રેણી એટલે કે જે પ્રમાણિત અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલના નિરપેક્ષ મૂલ્ય આપેલા છે પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષની સાપેક્ષે મેળવીને એનો ઉપયોગ કરીને તમે જવાબ આપી શકો. જ્યારે પણ આ ટાઈપનો પ્રશ્ન પૂછે ત્યારે તમને જે ધાતુ ઘન તરીકે આપેલી છે ઝીંકનો સળિયો, એને કોપર સલ્ફેટ સાથેની પ્રક્રિયા વાસ્તવિક શું થઈ શકે એ વિચારીને પહેલાં પ્રક્રિયા લખવી. એટલે કે ઝીંકની જો કોપર સલ્ફેટ સાથે પ્રક્રિયા થતી હોય તો ઝીંકનું ઓક્સિડેશન થાય ને Cu+2નું રિડક્શન થાય. ધારો કે આ પ્રક્રિયા થાય છે તો જો આ પ્રક્રિયા થતી હોય તો એનો પોટેન્શિયલ તમારે ગણવાનો. તો પેજ નંબર 71 ઉપરથી આપણે ઝીંકનો રિડક્શન પોટેન્શિયલ લઈએ તો -0.76 વોલ્ટ આપેલો હશે અને કોપરનો રિડક્શન પોટેન્શિયલ +0.34 વોલ્ટ આપેલો હશે. એટલે હવે જો E0 સેલની વેલ્યુ લઈએ કેથોડનો રિડક્શન પોટેન્શિયલ માઇનસ એનોડનો રિડક્શન પોટેન્શિયલ તો +0.34 માઇનસ +0.76 એટલે કે આખા કોષનું સંપૂર્ણ પોટેન્શિયલ 1.10 વોલ્ટ થશે. એટલે આ પ્રક્રિયાના પોટેન્શિયલનું મૂલ્ય ધન આવ્યું. આ પ્રક્રિયાના પોટેન્શિયલનું મૂલ્ય ધન આવ્યું એટલે આ પ્રક્રિયાની ΔG0 પ્રમાણિત મુક્ત ઉર્જાનો ફેરફાર માઇનસમાં આવે. આ સૂત્ર પ્રમાણે અહીંયા E0 સેલ ધન છે, ફેરાડે 96,500 કુલમ પ્લસ છે, એનની કિંમત ઇલેક્ટ્રોનના વિનિમયની કિંમત એ ઋણ ના હોય એટલે આટલો ભાગ ધન છે. એટલે જે આગળનું ચિહ્ન છે એ ΔG0માં આવશે. એટલે એનો મતલબ કે આ પ્રક્રિયાનો ΔG0 ઋણ થાય. ΔG0 ઋણ થાય એટલે આપણે આ જે પ્રક્રિયા લખી વાસ્તવિક થશે એટલે ઝીંકનું ઓક્સિડેશન થશે અને Cu+2નું રિડક્શન થશે. એટલે હવે આપણે એમ કહી શકીએ કે નહીં, ઝીંકના પાત્રમાં કોપર સલ્ફેટ ના ભરી શકાય કારણ કે ધીમે ધીમે ઝીંકનું પાત્ર ખવાતું જાય
અને એમાંથી કોપર સલ્ફેટનું દ્રાવણ લીક થતું જાય. એટલે જ્યારે રેડોક્સ પ્રક્રિયા વાસ્તવિક બને, પ્રક્રિયા થાય, ત્યારે આપણે એમ કહી શકીએ કે ના, તો આ વાસ્તવમાં ઉપયોગ કરી શકાય નહીં. ઝીંકના પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભરી શકાય નહીં. પણ જો હવે આનાથી વિપરીત મિત્રો પ્રશ્ન પૂછે કે તાંબાનું પાત્ર છે અને એમાં ઝીંક સલ્ફેટનું દ્રાવણ ભરી શકાય, તો આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. આપણી જાતે ક્વેશ્ચન બનાવીએ કે તાંબાના પાત્રમાં ઝીંક સલ્ફેટનું દ્રાવણ ભરી શકાય. તો જો કોપરનું પાત્ર ઝીંક આપેલું છે અને ઝીંક સલ્ફેટનું દ્રાવણ આપેલું છે, તો સૌથી પહેલાં એક રેડોક્સ પ્રક્રિયા લખવાનો પ્રયત્ન કરવો કે જો આ બે વચ્ચે પ્રક્રિયા થતી હોય તો આમ થાય: કોપર વત્તા ઝીંક +2 gives Cu+2 ઝીંક. હવે જો આ પ્રક્રિયા વાસ્તવિક થતી હોય તો એના E0 સેલનું મૂલ્ય ગણો. E0 સેલનું મૂલ્ય ગણો એટલે E0 રિડક્શન ઓફ કેથોડ માઇનસ E0 રિડક્શન ઓફ એનોડ. કેથોડ તરીકે અત્યારે આમાં ઝીંક છે એટલે E0 ઝીંક +2 થી ઝીંક માઇનસ E0 Cu+2 થી Cu. એનો મતલબ -0.76 વોલ્ટ. પેજ નંબર 71 ઉપરથી આ વેલ્યુ લેવાની. -0.34 વોલ્ટ. આ મૂલ્ય પણ પેજ નંબર 71 ઉપરથી લઈ લેવાનું. તો એનો મતલબ કોષ પોટેન્શિયલનું મૂલ્ય -1.10 આવ્યું. -1.10 આવ્યું એનો મતલબ ડેલ્ટા G0 ધન આવે. -E0 સેલ છે એટલે ડેલ્ટા G0 ધન આવે. ડેલ્ટા G0 ધન આવે એટલે આપણે ઉષ્માગતિકીય રીતના કહી શકીએ કે આ પ્રક્રિયા ઓરડાના તાપમાને પુરોગામી થશે નહીં, એટલે કે આ પ્રક્રિયા વાસ્તવમાં નહીં થાય. તો હવે તમે કહી શકો બિંદાસ્ત ભરો, કારણ કે કોપર ઝીંક સલ્ફેટ સાથે પ્રક્રિયા આપતું નથી. એટલે એમ કહી શકાય કે કોપરના પાત્રમાં ઝીંક સલ્ફેટને ભરી શકાય છે. એટલે આમ આ રીતના ક્યારે પ્રક્રિયા થશે, ક્યારે પ્રક્રિયા નહીં થાય, પ્રક્રિયા વાસ્તવિક છે કે પ્રક્રિયા અવાસ્તવિક છે, એની જો માહિતી આવી રીતના મેળવવી હોય તો એ પણ પરોક્ષ રીતના આ અર્ધકોષના પોટેન્શિયલના નિરપેક્ષ મૂલ્ય જે તમને પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 71 ઉપર આપેલા છે તેના ઉપરથી ગણી શકો. ફરી પાછો અવાજ એક ક્વેશ્ચનને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. તમને આ જે કોષ પોટેન્શિયલનું મૂલ્ય ઋણ આવ્યું એના ઉપરથી એક અગત્યની માહિતી આપું કે તો આનો મતલબ કે આ કોષ આ રીતના આપણે બનાવેલો કહેવાય કે જે કોપર છે એને આપણે એનોડ લીધો અને ઝીંક છે એને કેથોડ લીધું. એટલે એનો મતલબ તમે મિત્રો જોઈને જ કહી શકશો કે નહીં, આ વસ્તુ ખોટી છે, આ કોષ અવાસ્તવિક છે, કારણ કે છેડા ઊંધા જોડાઈ ગયા. જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે છે એ કેવું હોવું જોઈએ? કેથોડ. અને જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું છે એ કેવું હોવું જોઈએ? એનોડ. તો એને બદલે આપણે સેલ ઊંધા જોડી દઈએ તો વિદ્યુત પ્રવાહ મળે નહીં. તો આ એનો મતલબ એવો થયો કહેવાય કે આ કોષ અવાસ્તવિક છે, છેડા ઊંધા જોડાઈ ગયા. જેને આપણે વાસ્તવમાં એનોડ લેવો જોઈએ એ એનોડ નહીં, કેથોડ લેવાઈ ગયો, અને જેને કેથોડ લેવો જોઈએ એને એનોડ લેવાઈ ગયો. એટલે આનો કોષ પોટેન્શિયલ ઋણ આવ્યો અને એટલે આ પ્રક્રિયા વાસ્તવિક થશે નહીં. એટલે તમે એમ કહી શકો કે કોપરના પાત્રમાં ઝીંક સલ્ફેટનું દ્રાવણ ભરવાથી કોઈ જાતનું કોપરના પાત્ર સાથે પ્રક્રિયા થશે નહીં, માટે ભરી શકાય. જે આ ક્વેશ્ચનમાં મેં એમ કીધું કે ઝીંકના પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભરી ના શકાય, એમ જો આનાથી ઊંધો પ્રશ્ન કહે કે કોપરના પાત્રમાં ઝીંક સલ્ફેટનું દ્રાવણ ભરી શકાય, તો હા પડવાની, બિંદાસ લાંબા સમય માટે ભરી શકાય, કારણ કે બંને વચ્ચે રેડોક્સ પ્રક્રિયા થતી નથી. શું કામે? તો એના કોષ પોટેન્શિયલનું મૂલ્ય ઋણ આવે, પરિણામે એ રેડોક્સ પ્રક્રિયાનો મુક્ત ઉર્જાનો ફેરફાર ધન આવે, પરિણામે પ્રક્રિયા થશે નહીં. તો હવે આ જ પ્રકારનો પ્રશ્ન આવું પૂછે કે કોપર સલ્ફેટના દ્રાવણને ચાંદીની ચમચીથી હલાવી શકાય? તો હવે જો આવો પ્રશ્ન આપણને પૂછ્યો હોય તો મેં તમને હમણાં શીખવાડ્યું એ પ્રમાણે જે ઘન સિલ્વર ધાતુ આપેલી છે એ વત્તા જે આયન આપ્યો છે એ બે વચ્ચે પ્રક્રિયા એક થતી હોય તો શું થાય લખવાની. તો ધારો કે બે વચ્ચે પ્રક્રિયા થતી હોય તો આ રીતની પ્રક્રિયા થઈ શકે. હવે અહીં બે ઇલેક્ટ્રોનનો વિનિમય થાય છે એટલે આને બે વડે ગુણો. તો જો પ્રક્રિયા થતી હશે તો આ પ્રકારે થશે. તો આ રેડોક્સ પ્રક્રિયાનો પહેલાં પોટેન્શિયલ ગણો.
તો E0 કેથોડ તરીકે અહીંયા કોપર આપેલું છે એટલે Cu+2 માંથી Cu, એનોડ તરીકે સિલ્વર આપેલું છે એટલે એમ લખવાનું E0 Ag+1 માંથી Ag. હવે પેજ નંબર 71 ઉપરથી 0.34 વોલ્ટ -0.80 વોલ્ટ, તો જવાબ આવશે -0.46 વોલ્ટ. એટલે એનો મતલબ કે આ પ્રક્રિયા જે મેં લખી છે એનો પ્રમાણિત મુક્ત ઉર્જાના ફેરફારનું ચિહ્ન ધન આવે, એનો મતલબ આ પ્રક્રિયા થશે નહીં. હમણાં થોડીક વાર પહેલાં કીધું એમ છેડા ઊંધા જોડાઈ ગયા. જેને એનોડ લેવો જોઈએ એ કેથોડ છે અને જેને કેથોડ લેવો જોઈએ એનોડ છે, એટલે કે આમ એક અવાસ્તવિક વીજ રાસાયણિક કોષની રચના થાય. એટલે કે આ રેડોક્સ પ્રક્રિયા સ્વયંભૂ પરિણમે નહીં. એટલે એનો મતલબ કે સિલ્વરની ચમચી, ચાંદીની ચમચી કોપર સલ્ફેટના દ્રાવણ સાથે પ્રક્રિયા કરશે નહીં. પ્રક્રિયા કરશે નહીં એટલે એમ કહેવાય હલાવી શકાય. સિલ્વરની ચમચીથી કોપર સલ્ફેટનું દ્રાવણ હલાવી શકાય, ચાંદીની ચમચીને કોઈ નુકસાન થશે નહીં. પણ મોટે ભાગે મેં એવું જોયું છે કે જ્યારે આવો પ્રશ્ન પૂછાયેલો હોય ત્યારે ઉતાવળમાં શું થાય કે અહીંયા જવાબ એમ આવે કે ΔG0 ધન છે એટલે પ્રક્રિયા થશે નહીં. પ્રક્રિયા થશે નહીં એટલે નહીં જવાબ જે આવ્યો હોય ને એટલે ઉતાવળમાં ઓપ્શનમાં એમ લખાઈ જાય કે નહીં. તો નહીં, છેલ્લો જવાબ પોઝિટિવ આવે કે પ્રક્રિયા થતી નથી એટલે ચાંદીની ચમચીથી કોપર સલ્ફેટનું દ્રાવણ હલાવી શકાય. એટલે ઉતાવળમાં આ મેં જોયેલી ભૂલ છે એ તમે ના કરતા. શું કહેવા માગું છું કે અહીંયા છેલ્લે જવાબ એમ આવે કે પ્રક્રિયા થશે નહીં એટલે ઓપ્શનમાં એમ આપ્યું હોય કે ન હલાવી શકાય તો નહીં સાથે જવાબ આવી જાય, તો નહીં રિવર્સ થાય કે પ્રક્રિયા થશે નહીં. એટલે આ પ્રશ્નના સંદર્ભમાં જવાબ એમ આવે કે તો હા, ચાંદીની ચમચીથી કોપર સલ્ફેટનું દ્રાવણ હલાવી શકાય. આની જગ્યાએ ઊંધું થયું. જો અહીંયા ΔG નેગેટિવ આવત તો પ્રક્રિયા થાત તો હવે અહીંયા જવાબ એમ આવત કે નહીં નેગેટિવ આવત. અહીંયા જવાબ જો આપણે એમ કહી કે ઋણ આવે છે તો પછી આપણે એમ કહે કે ના, તો સિલ્વરની ચમચીથી કોપર સલ્ફેટનું દ્રાવણ ન હલાવી શકાય કારણ કે તો સિલ્વરની ચમચી ખવાતી જાય. પણ નહીં, એવું નહીં બને. આપણે પ્રક્રિયાના આધારે જે ΔG0નું મૂલ્ય લીધું એ ધન આવ્યું એટલે તમે એમ બોલશો કે પ્રક્રિયા થશે નહીં. પ્રક્રિયા થશે નહીં એટલે આ પ્રક્રિયા, આ જે પ્રશ્ન છે એ આપણા માટે હવે હકારાત્મક જવાબ આવે કે હા, તો સિલ્વરની ચમચીથી કોપર સલ્ફેટના મૂળ થૂથુના દ્રાવણને હલાવી શકાશે. સિલ્વરની ચમચીનું ખવાણ થશે નહીં એટલે કે એનું ઓક્સિડેશન થશે નહીં. તો આવી રીતના કોયડાના લખાણ સંબંધિત પ્રશ્નોનો 3.1 નંબરનો પ્રશ્ન હવે પાઠ્યપુસ્તકમાંથી જોઈ લેવો, 3.2 નંબરનો પ્રશ્ન જોઈ લેવો, 3.3 નંબરનો પ્રશ્ન મેં હોમવર્કમાં આપ્યો એ સોલ્વ કરી લેવો, અને આજે 2-3 ઉદાહરણ તમને આપ્યા છે એ ઉદાહરણ જોઈ અને પાઠ્યપુસ્તકમાંથી પેજ નંબર 71 સુધીનું જે મટીરિયલ છે એ વાંચી લેજો. આવતીકાલે પાછું ત્યાંથી હું લેક્ચર આગળ વધારીશ. જય શ્રી કૃષ્ણ.